કાઠિયાવાડી મીઠો રોટલો જો આ રીતે બનાવશો તો ખાવામાં બહુ જ મજા આવશે। એક પેનની અંદર આપણે અડધી વાટકી જેટલું ઘી લઈ લઈશું અને એની અંદર 1 વાટકી જેટલો ગોળ એડ કરીશું। આ રીતે મેં ઘી ગરમ થાય ત્યાર પછી એની અંદર ગોળ એડ કરેલો છે। આ વાટકીના માપથી 3 વાટકી જેટલો રોટલાનો ભૂકો અને એની સામે 1 વાટકી ગોળ લીધેલો છે। એનો આપણે પાયો લઈશું। થોડીવાર માટે આવી રીતે મિક્સ કરીશું એટલે સરસ રીતે મિક્સ થઈ જશે। ત્યાર પછી આવી રીતે રોટલો છે એનું મેં ચૂરમું કરી લીધું છે। ઠંડો રોટલો લેવાનો છે જેથી ચૂરમું ઇઝીલી થઈ જશે। ત્યાર પછી આવી રીતે પાયો આવી જાય, ફીણા થાય ત્યાં સુધી આપણે પાયો લઈશું। પછી એની અંદર આપણે રોટલાનું ચૂરમું એડ કરી દઈશું, બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ગરમ ગરમ આને સર્વ કરીશું। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।